પોરબંદરમાં 24 કલાકમાં 10 ઇંચ વરસાદ વરસ્યો। ભારે વરસાદથી બરડા ઘેડ પંથક પાણી થયું છે। એમજી રોડ, વાડિયા રોડ, એસવીપી રોડ પણ પાણીમાં ગરકાવ થયો છે। હોસ્પિટલ રોડ, રાણીવાગ વિસ્તાર પાણીથી તરબોળ થયા છે। પોરબંદર જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે। 24 કલાકમાં 10 ઇંચથી પણ વધુ વરસાદ વરસતા અનેક એવા નીચાણવાળા વિસ્તારો, રસ્તાઓ જે છે તે પાણીથી તરબોળ થયા છે, જળમગ્ન થયા છે। લોકોના વાહનો પણ પાણીમાં બંધ પડી રહ્યા છે, જનજીવન પ્રભાવિત થયું છે અને આ શહેરની એ બજારો છે કે જે નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો જે છે તે સર્જાયા છે। પોરબંદર જિલ્લામાં મેઘમહેર છે તે કહેર બની છે। છેલ્લા 2 દિવસથી વરસાદે કહેર વરસાવ્યો છે। ત્યારે જોઈએ તો જે દ્રશ્યો છે તે પોરબંદરના વાડિયા રોડના છે। પોરબંદરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। વાડિયા રોડ, એમજી રોડ, એસવીપી રોડ, પછી જે મુખ્ય વિસ્તાર છે ખાદી ભવન નજીકનો, ત્યાં પણ વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે। વાત કરીએ જે પોરબંદરનું મહાનગરપાલિકાનું તંત્ર છે તે ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂન કામગીરીમાં નિષ્ફળ થયું હોય તેવું લાગી રહ્યું છે। આપણી સાથે વિરોધ પક્ષના આગેવાન છે તે જોડાઈ ગયા છે। તેમની સાથે વાત કરીએ કે હાલની જે પોરબંદરની પરિસ્થિતિ છે તે કેવી છે। કાંતિભાઈ, ખાસ કરીને જોઈએ પ્રી મોન્સૂનની કામગીરી થતી હોય છે, પરંતુ આ વખતે પોરબંદર શહેરમાં માત્ર 2 દિવસમાં 8 થી 9 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, શું કહેશો? પોરબંદરની અંદર ખાલી 9 ઇંચ જેટલો જ વરસાદ વરસ્યો છે, છતાં અહીંયા ભૂગર્ભ ગટર જે કરોડોના ખર્ચે બનાવી છે તે પાણીમાં વહી ગયું એવું મને લાગે છે। અને આજે ઉપરથી એવો આદેશ છે અને ઉપરથી વરસાદ ભારે વરસવાની આગાહી છે, છતાં તંત્ર હાવ મૌન સૂતું હોય ભર નિંદ્રામાં એવું મને લાગે છે। જી ચોક્કસથી જે હાલની જે પોરબંદરની પરિસ્થિતિ છે તે અતિ વિકટ બની રહી છે। મેઘો છે તે મહેરબાન થયો છે અને આગામી દિવસોમાં જો વધુ વરસાદ વરસ્યો તો પોરબંદરની પરિસ્થિતિ છે તે અતિ વિકટ બની શકે છે। ઋષિ થાનકી, સંદેશ ન્યૂઝ, પોરબંદર।